નમસ્તે ઓડિયન્સ, આ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 9 આપણું ચાલી રહ્યું છે 18મી સદીના રાજકીય શાસકો. બેસિકલી આ ચેપ્ટર આપણને શું કહેવા માંગે છે અને જેનો કહી શકાય ઇન્ટ્રોડક્ટરી લેક્ચર જે છે એ ગઈકાલે આપણે ઓલરેડી મેં અપલોડ કરી દીધેલો છે, તો એ પાર્ટ ખાસ કરીને જોઈ લેવા રિક્વેસ્ટ. અત્યાર સુધી આપણે શું જોયું તો કે ભાઈ આ ચેપ્ટર કેવા શું માંગે છે, તે ઉપરાંત અલગ અલગ જે રીજન છે, ભારતના ક્ષેત્રો છે, એમાં કઈ રીતે સત્તામાં ઉથલપાથલ થાય છે 18મી સદીમાં. ખાસ કરીને યાદ રાખવાનું છે 18મી સદીમાં. અત્યાર સુધી આપણે દિલ્હી સલ્તનતનો ઇતિહાસ જોયો, મુઘલ ઇતિહાસ જોયો, ત્યારબાદ પણ આપણે ઇતિહાસ જોયો, ભક્તિ મુવમેન્ટ, આ બધી વસ્તુઓ જોઈ લીધી. પછી હવે કેમ કે હવે જે આવશે એ આવશે આધુનિક ભારતનો ઇતિહાસ. તો આધુનિક ભારતના ઇતિહાસનું જેને કહી શકાય પ્રસ્તાવના, એ આપણને આ ચેપ્ટર પૂરી પાડે છે. એટલે આધુનિક ભારતનો ઇતિહાસ જે છે એ શરૂ થાય છે, એમાં યુરોપિયન કંપનીઝ આવે છે અને કંપની રૂલ આવે છે, પછી બ્રિટિશ રૂલ ડાયરેક્ટલી આવશે 1857 પછી. પણ કંપની રૂલ જ્યારે ભારતમાં આવે છે તો કંપની રૂલ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનો સત્તા સંઘર્ષ ખાસ કરીને જે થાય છે, કેમ કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ દરેક ક્ષેત્રમાં ભારતના અલગ, જેમ કે બંગાળ હોય, તે ઉપરાંત મરાઠા હોય, હૈદરાબાદ હોય, સિંધ હોય, પંજાબ હોય, અલગ અલગ ક્ષેત્રમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની ભારતના અલગ અલગ ક્ષેત્રીય શાસકો સાથે જેને કહી શકાય ડિસ્પ્યુટ્સ થશે, વિવાદ થશે, સંઘર્ષ થશે, લડાઈ થશે. પણ એ બધું આપણે જાણીએ આધુનિક ભારતના ઇતિહાસમાં એની પહેલાં આપણને એ તો આઈડિયા હોવો જોઈએ ને કે ભાઈ બંગાળ છે, સપોઝ માની લો કે બંગાળ છે, તો બંગાળમાં કોનું શાસન હતું, હૈદરાબાદમાં કોનું શાસન હતું, મરાઠાની શું સિચ્યુએશન હતી એ ટાઈમ પિરિયડમાં, પોલિટિકલ ફોર્મેશન કેવી રીતે હતા આ બધા સ્ટેટ્સના, એ બધી વસ્તુ જે છે એ ખાસ કરીને આપણને આ ચેપ્ટર જે છે એ સમજાવે છે. તો એમાં આપણે ગઈકાલે ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં જોયું હતું કે ભાઈ મુઘલ વંશના અંતિમ શાસકો. તો મુઘલ વંશના જે અંતિમ શાસકો છે એમાં મેં તમને સમજાવેલું હતું કે અલગ, જેમ કેમ કે આપણે મુઘલના જે રૂલર્સ છે એ તો આપણે મુઘલનું જે ચેપ્ટર હતું એમાં આપણે ઓલરેડી જોઈ ગયા હતા. પણ જે અંતિમ શાસકો છે કે જે ડામાડોલ ટાઈપના શાસકો, કે ભાઈ જેને મતલબ નબળા શાસકો, નિર્બળ શાસકો, તો એ શાસકોની ઇન્ફોર્મેશન જે છે એ આપણે ગઈકાલના વિડીયોમાં ખાસ કરીને આ ચેપ્ટરમાં આપણે જોયું કે ખાસ કરીને ફરુખશર હોય ને તે ઉપરાંત પણ અલગ અલગ જે શાસકો હોય એ આવ્યા અને પછી ફાઇનલી 1759માં ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી. કેમ કે બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 1764માં. આ મેં તમને ગઈકાલે સમજાવી દીધું હતું. આના વિશે ડિટેલમાં જો બે બેટલ છે ખૂબ જ મહત્ત્વની રહેશે. એક તો 1757 પ્લાસીનું યુદ્ધ અને 1764માં જે છે એ બક્સરનું યુદ્ધ. આ બંને યુદ્ધ જે છે એ ખૂબ જ મહત્ત્વના રોલ પ્લે કરશે આધુનિક ભારતના ઇતિહાસને સર્જન કરવામાં, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પાયા નાખવામાં. તો આ બંને જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે અને આધુનિક ભારતના ઇતિહાસમાં એટલે કે ધોરણ 8માં અને 9માં જે છે આને આપણે સારી રીતે સમજશું. ત્યારબાદ બંગાળની સિચ્યુએશનની જો આપણે વાત કરીએ તો બંગાળમાં જ ખાસ કરીને જો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, બરાબર છે, 1764માં બક્સરનું યુદ્ધ થયું. ઓકે, તો એ વસ્તુ આપણે ગઈકાલે આપણે સમજી ગયા. હવે જે આપણે નેક્સ્ટ સમજવાનું છે એ રાજપૂત શાસકો વિશે, રાજપૂત શાસન વિશે આપણે સમજવાનું છે. તો આપણને આઈડિયા છે કે ભાઈ જે રીતે મુઘલ સામ્રાજ્યનું પતન થાય છે ત્યારબાદ રાજસ્થાનમાં જયપુર જે છે સૌથી શક્તિશાળી રાજ્ય હતું. અને હા, ખાસ કરીને જે રાજપૂત શાસનની જો આપણે વાત કરીએ તો એની પહેલાં જે રાજપૂત યુગ જે છે એને સમજવું ખૂબ જરૂરી છે. તો ધોરણ 7નું ચેપ્ટર નંબર 1 જે છે, જે આપણને રાજપૂત યુગની માહિતી આપે છે, એ સમજવું ખૂબ જરૂરી છે. અને આ ચેપ્ટરમાં મેં સારી રીતે સમજાવેલું છે અલગ અલગ રાજપૂત શાસકો કઈ રીતે ભારતમાં આવે છે, ક્ષેત્રીય શાસકો ભારતમાં કઈ રીતે આવે છે, અને આ પૃથ્વીરાજ ચૌહાણ જે છે એને હરાવીને પછી ખાસ કરીને દિલ્હી સલ્તનતનું શાસન જે છે એ ભારત પર આવે છે. પણ આપણે અહીંયા સમજવાનું છે કે મુઘલ સામ્રાજ્યની પેરેલલમાં ચાલે છે અને મુઘલ સામ્રાજ્યના પતન બાદ પણ જે રાજપૂત શાસન છે એની અહીંયા આપણને ખાસ કરીને વાત કરવામાં આવેલી છે. તો મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર જે છે સૌથી શક્તિશાળી રાજ્ય હતું. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. આ એની ક્વોલિટીઝ બતાવવામાં આવેલી છે રાજા સવાઈસિંહ જયસિંહની. તેમણે જયપુર શહેરની સ્થાપના કરેલી છે. આ ક્વેશ્ચન જે છે એ વારંવાર પૂછાય છે એક્ઝામમાં, બરાબર છે. જયપુર શહેરની સ્થાપના કોણે કરેલી છે? બેસ્ટ જીકેનો ક્વેશ્ચન તમે કહી શકો. રાજા જયસિંહ, સવાઈ જયસિંહ, બરાબર છે. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા, એટલે કે એસ્ટ્રોનોમર હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. અન્ય રાજપૂત રાજ્યોમાં આપણને ખબર છે એમ કે ભાઈ જોધપુર હોય, બિકાનેર હોય, કોટા, મેવાડ, બુંદી અને શિરોહી જે છે એ ખૂબ જ અગત્યના હતા. ખાસ કરીને અહીંયા આપણે યાદ રાખવાનું છે કે જયપુર શહેર જે છે એની સ્થાપના કોણે કરી હતી? તો કે ભાઈ રાજા સવાઈ જયસિંહે, બરાબર છે. અને તેઓ ખૂબ સારા એવા રાજનેતા તો હતા જ, પરંતુ એ સુધારક હતા, કાયદાવિદ હતા અને વિજ્ઞાન પ્રેમી હતા. સાથે સાથે ખગોળશાસ્ત્રનું પણ એમને સારું એવું જ્ઞાન હતું. ત્યારબાદ જે નેક્સ્ટ આપણે જોવાનું છે એ જોવાનું છે શીખ સામ્રાજ્ય વિશે. હવે જો શીખ સામ્રાજ્યની વાત આવે તો ગુરુ નાનક જે છે એને 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી.
એકચ્યુઅલી ત્યારે આપણને ખબર છે કે ભાઈ ભારતમાં ભક્તિ મુવમેન્ટ જે છે એ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું હતું આ બધા ટાઈમ પિરિયડમાં, મધ્યકાલીન ભારતના સમયમાં. તો એમાંનું એક જે છે એ શીખ ધર્મ જે છે એ પણ આ જ ટાઈમ પિરિયડમાં આપણને જોવા મળે છે, એનું અપલિફ્ટમેન્ટ. તો એ વસ્તુ આપણે ભક્તિ આંદોલનવાળા ચેપ્ટરમાં સારી રીતે જોઈ ગયા છે. શીખ ધર્મગુરુ જે છે, શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે, જેમાં 10 ગુરુઓ થયા. જો કોઈ પણ પરંપરા હોય ભારતની, જનરલી મોટા ભાગે એ ગુરુ પરંપરા આધારિત છે. મતલબ કે ભાઈ ગુરુ એમના શિષ્યોને જ્ઞાન આપે, એમના અનુયાયીઓને જ્ઞાન આપે, અને એમના શિષ્યો અથવા અનુયાયીઓમાંથી પાછા એક નવા ગુરુ આવે, અને એ જે છે એ અગેન એની મતલબ એક હાયરકી ચાલતી હોય છે, મતલબ ઓકે. તો એ રીતે ભારતની પરંપરા રહી છે. શીખમાં પણ એવું જ છે. શીખિઝમમાં 10 ગુરુઓ થઈ ગયા, અને 10મા ગુરુ ગોવિંદસિંહ જે છે ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધી અને શીખ રાજ્યની સ્થાપના કરી. કેમ કે શીખ સ્ટેટ જે છે એ સ્થાપવું ખૂબ જરૂરી હતું એ ટાઈમ પિરિયડમાં, કેમ કે ભાઈ બહારના વિદેશી આક્રમણો પણ થતા હતા, અને નોટ ઇવન ખાલી પોલિટિકલ માટે નહીં, ઓકે, કે ભાઈ એ લોકોને પોલિટિકલ ગેઇન હોય એવી રીતે નહીં, પણ એને આપણા ધર્મ ઉપર પણ પ્રહાર કરેલા હતા બહારની પ્રજાતિઓએ, ખાસ કરીને અધર આઈડિયોલોજી જે ફોલો કરતા હતા એ લોકોએ. હિન્દુઇઝમ હોય, શીખિઝમ હોય, એને તહેસ નહેસ કરી નાખવાની ઘણી બધી કોશિશ કરી. આમ તો જોવા જાઓ કે ભાઈ જે ભારતીય ધર્મ છે, જે ભારતીય મૂળ ધર્મ છે, જૈન ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, મતલબ શીખ ધર્મ હોય, એને કોઈ દિવસ જળમૂળમાંથી નાશ ન કરી શકાય. કેમ કે એનું રીઝન છે કેમ કે ભારતીય પરંપરા જે છે, ભારતીય ફિલોસોફી એ ખૂબ જ જેને કહી શકાય કે ઇન્ટેલિજન્સ મતલબ જે ઇન્ટેલિજન્ટ માણસોથી જે છે ભરેલી છે. એટલે આને તહેસ નહેસ કરવી ખૂબ જ અઘરી છે, અથવા તો નામુમકિન છે. તો ગુરુ ગોવિંદસિંહ પછી ખાસ કરીને 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. શીખો 12 સમૂહમાં વિભાજિત થયા હતા, જેમાંનો એક સમૂહ સુકર ચકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિસ્તાર કરેલો હતો. કોણે વિસ્તાર કરેલો હતો એ પણ ખાસ કરીને આપણે યાદ રાખવાનું છે કે ભાઈ શક્તિશાળી નેતા રણજીતસિંહે, બરાબર છે, તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. આ લાહોર જે છે એ અત્યારે હાલમાં કરંટમાં પાકિસ્તાનનું જે પંજાબ છે એમની કેપિટલ છે. પાકિસ્તાની પંજાબની કેપિટલ લાહોર છે અત્યારે હાલમાં, અને અમૃતસર જે છે એ તો ભારતમાં જ છે. તેમણે કાશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. તમે વિચાર કરો પંજાબ ખાસ કરીને કેટલું વિશાળ હશે, કેમ કે અત્યારનું જે કાશ્મીર છે, પેશાવર છે અને મુલતાનનો એરિયા, એટલે તમે માનીને ચાલો કે આ સમગ્ર એરિયા જે છે પંજાબ કહેવાય છે. એમાં કાશ્મીર પણ આવી ગયું, બરાબર છે, મુલતાન, પેશાવર આ બધું આવી ગયું. પેશાવર જે છે એ અફઘાનિસ્તાનની બોર્ડર સાથે કનેક્ટેડ છે, એટલે ખાસ કરીને એટલા જ તમારી પાસે હોય તો એમાં ખાસ કરીને તમારે જોઈ લેવું, અથવા તમે ગૂગલ બ્રાઉઝ પણ તમે કરી શકો છો. તો લાહોર, અમૃતસર પર વિજય મેળવ્યો. કાશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. ખાસ કરીને તમે જુઓ કે એ ટાઈમ પિરિયડમાં જે કેમ કે યુરોપિયન પાવર જે છે એ ધીમે ધીમે એના અપલિફ્ટમેન્ટ તરફ હતું, ધીમે ધીમે જે છે એ ખાસ કરીને એના પાવર જે છે એ ખૂબ જ એના જેને કહી શકાય શક્તિશાળી બનવાની કોશિશ તૈયારીમાં હતું. તો એ ટાઈમ પિરિયડમાં જે શીખ સામ્રાજ્ય જે છે તો એમાં ખાસ કરીને યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો જે છે એ પણ એમાં જોઈન કરતા હતા લશ્કરમાં. એટલે શીખ સામ્રાજ્ય ત્યારે એટલું સબળ હતું, જેને કહી શકાય પ્રભુત્વવાળું હતું. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું લાહોરમાં. એટલે આમાં એવું છે કે આધુનિકનો મતલબ એવો છે, ખાસ કરીને એ ટાઈમ પિરિયડમાં ભારતમાં જે છે એ શસ્ત્રો, એ ટ્રેડિશનલ શસ્ત્રો ખાસ કરીને હતા. તો ત્યારે યુરોપમાં જે છે એ મશીનકૃત ગન, બરાબર છે, આ બધી વસ્તુઓ ખાસ કરીને આવી ગઈ હતી યુરોપમાં, અને એ વધારે જેને કહી શકાય કે કામ કરતું હતું. જ્યારે આપણે તીર હોય અને તે ઉપરાંત પણ ઘણા બધા ટ્રેડિશનલ શસ્ત્રો હોય તો એ ક્યાંક ધીમા પડતા હોય, તોપ હોય, એ બધું ધીમું પડતું હોય એવું આપણને મહેસૂસ થતું હતું. પરંતુ શીખ સામ્રાજ્યમાં તમે જોઈ શકો છો કે ભાઈ મોડર્નિટી જે છે એ ખાસ કરીને એમાં જોવા મળતી હતી, શસ્ત્રોની દ્રષ્ટિએ, સૈન્યની દ્રષ્ટિએ, મિલિટરીની દ્રષ્ટિએ. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. કેમ કે અંગ્રેજો જે છે ખાસ કરીને આનાથી જ જે છે ખૂબ ડરતા હતા. પરંતુ જેવું એમનું મૃત્યુ થયું તો 1849માં જે છે એ ખાસ કરીને શીખ સામ્રાજ્ય જે છે એમાં મતલબ બ્રિટિશ સામ્રાજ્યમાં ભળી ગયું. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું છે. બીજું એ કે એમને આધુનિક તોપ બનાવવાનું જે કારખાનું જે છે એ સ્થાપેલું હતું, એ ખાસ કરીને યાદ રાખવાનું છે. અને બાકી મેં તમને કીધું કે 1849માં શીખ સામ્રાજ્ય ને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. નેક્સ્ટ આપણે જોવાનું છે કે ભાઈ મરાઠા સામ્રાજ્ય, લાસ્ટ આપણા ટોપિક છે ચેપ્ટરનો. ત્યારબાદ આપણો આખો ઇતિહાસ જે છે એ અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જાય છે.
મરાઠા સામ્રાજ્ય ખાસ કરીને આપણે સૌથી પહેલાં તો આપણે એનું લોકેશન જોઈ લઈએ, બરાબર છે. તો મેપમાં આપણને આપેલું છે 18મી સદીનું ભારત, એમાં મેપ આપેલો છે. તો આટલું જે છે એ મરાઠા સામ્રાજ્ય આપણને જોવા મળે છે. આમ તો જોવા જાવ તો મરાઠા સામ્રાજ્ય ધીમે ધીમે એનો ગેઇન થાય છે, બરાબર છે. એનો ટેરિટરી જે છે એક્સપાન્ડ થાય છે, કેમ કે ગુજરાતમાં તમે જોઈ શકો છો બરોડા સુધીનો એરિયા જે છે એ પણ મરાઠાઓનો હોય છે. તો એ બધી વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. પછી ધીમે ધીમે જે છે એની ટેરિટરી જે છે એ ખાસ કરીને બ્રિટિશમાં મળતી જશે. તો મરાઠા સામ્રાજ્યની જો વાત કરીએ તો 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે. બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. કેમ કે ત્યારના ટાઈમ પિરિયડમાં બીજાપુર તરફથી પણ આક્રમણ, તે ઉપરાંત મુઘલ સમ્રાટ તરફથી પણ, અને પોર્ટુગીઝ જે છે એ પણ ભારતમાં આવી ગયા હતા. આપણને આઈડિયા હશે કે 5 યુરોપિયન પ્રજાતિઓ જે છે એ ભારતમાં આવેલી હતી. એમાંની સૌથી પહેલી કઈ તો કે પોર્ટુગીઝો. ઓકે, ત્યારબાદ એક ક્રમ યાદ રાખી લેવાનો છે, PDEDF. ખાસ કરીને આ આધુનિક ભારતનો ઇતિહાસ આપણે જોઈશું, બરાબર છે, નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં. ત્યારે હું તમને સારી રીતે સમજાવીશ. તો આ ક્રમમાં જે છે એ ખાસ કરીને યુરોપિયન કંપનીઝ જે છે ભારતમાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી. દખ્ખણમાં એટલે ખાસ કરીને દક્ષિણ ભારતની વાત કરવામાં આવેલી છે શિવાજીના નેતૃત્વમાં. તો જેને કહી શકાય તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી હતી. આ સિદ્ધિઓની સામે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુ જે છે એમને ઔરંગઝેબે કેદ કર્યો હતો, અને 1707 બાદ 1707 બાદ શાહુ છૂટતા તેને કાકી તારાબાઈ સાથે વારસા વિગ્રહ થયો હતો. કેમ કે એ ટાઈમ પિરિયડમાં વારસા વિગ્રહ જે છે એ ખૂબ જ મોટી સમસ્યા હતી, અને આ વારસા વિગ્રહને કારણે જ ક્યાંક ને ક્યાંક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ફાવી ગઈ હતી. અંદરો અંદર ડિસ્પ્યુટ્સ ચાલતા હતા. હવે અહીંયા વારસા વિગ્રહ થાય એટલે શું થાય કે ભાઈ અંદરો અંદર જે એમના રિલેટિવ્સ હોય એ અંગ્રેજોની સહાય માંગે. અમુક જે રિલેટિવ્સ હોય કે મતલબ જે અંદરો અંદર ડિસ્પ્યુટ્સ ચાલતા હોય એમાં એ ગ્રુપના જે લોકો છે એ માની લો કે બ્રિટિશની હેલ્પ માંગે છે, બી ગ્રુપના લોકો છે એ માની લો પુર્તગાલીઓની હેલ્પ માંગે છે, અને અમુક જે ગ્રુપ છે, બરાબર છે, એ માની લો કે સ્વતંત્ર રીતે લડે છે. તો મતલબ બધું એક પરિવારની અંદર જ જે છે ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું હતું. એટલું બધું જેને કહી શકાય ડિસ્પ્યુટ્સ ચાલતા હતા. શાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો. તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની જે છે શરૂઆત થઈ હતી. આ પેશવા પ્રથા એટલે શું? પેશવા એટલે એકચ્યુઅલી પ્રાઇમ મિનિસ્ટરની વાત કરવામાં આવેલી છે. પેશવા પ્રથા એટલે પેશવા એટલે માની લો તમે પ્રાઇમ મિનિસ્ટર જ, બરાબર છે. જે વર્તમાન ભારતમાં જે પ્રાઇમ મિનિસ્ટર પ્રથા છે એ જ પ્રથા પેશવા. ઓકે, પેશવા એટલે મરાઠાનો પ્રાઇમ મિનિસ્ટર. રાજા અલગ વસ્તુ અને પેશવા પણ અલગ વસ્તુ. હવે બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા, એટલે ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર કહી શકો તમે મરાઠા સામ્રાજ્યના. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. 1720માં તેમનું અવસાન થતાં તેમના પુત્ર બાજીરાવ પહેલો જે છે પેશવા બને છે. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. હવે આ ટાઈમ પિરિયડમાં પેશવા પ્રથા જે છે એ વંશ પરંપરાગત હતી, અથવા તો પેશવા જેમ કે બરાબર છે કે ભાઈ મારા પછી મારો વારસા આ હેન્ડલ કરશે, તો એ રીતે જે છે ત્યારના ટાઈમ પિરિયડમાં ચાલતું હતું. અત્યારે આપણે ઇલેક્શન થ્રુ કરીએ છીએ પીએમનું ઇલેક્શન. હવે તેમણે ઘણા મુઘલ વિસ્તારો જે છે મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધું હતું. મેં તમને કીધું એમ કે ભાઈ ગુજરાતમાં પણ ખાસ કરીને એમની સત્તા આવે છે. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. આ જે છે હૈદરાબાદના નિઝામ સાથે એના ડિસ્પ્યુટ જે છે એ ખૂબ જ લાંબા ચાલે છે. 4 કર્ણાટક યુદ્ધ પણ આવશે. એ વસ્તુ પણ આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં સમજવાની છે. મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તન કરી દીધું. પછી 1740માં તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો જે છે ખાસ કરીને પ્રાપ્ત કર્યા. આ મૈસૂર એટલે શું? તો કે ભાઈ ખાસ કરીને ટીપુ સુલતાન વાળું રાજ્ય, ટીપુ સુલતાન, બરાબર છે. હવે આ મૈસૂર સાથે પણ એના ખાસ કરીને ખાસા એવા જે છે એ વિજયો પ્રાપ્ત જે છે થાય છે. મૈસૂરની જો આપણે વાત કરીએ તો મૈસૂર જે છે ખાસ કરીને તમે જોઈ શકો છો કે હૈદરાબાદની બાજુનો જે આ એરિયા છે એ મૈસૂર હતો. ટીપુ સુલતાનનો એરિયા હતો, ખાસો એવો એરિયા હતો. હવે અહીંયા જે ટીપુ સુલતાનનું જે રાજ્ય હતું, બરાબર છે, એટલે કે મૈસૂરનું જે રાજ્ય હતું એને મરાઠાઓ સાથે ડિસ્પ્યુટ્સ ચાલતા હતા, અને ખાસ કરીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એમની સાથે પણ એના ડિસ્પ્યુટ્સ ચાલતા હતા. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું છે. અને હૈદરાબાદનો નિઝામ જે છે એ પણ ખાસ કરીને ખૂબ શક્તિશાળી હતો એ ટાઈમ પિરિયડમાં. તો 1740માં તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો જે છે પ્રાપ્ત કર્યા. પછી 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું.
મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ. જો પાણીપતના 3 યુદ્ધ જે છે એ ખાસ કરીને યાદ રાખી લેવાના છે. પ્રથમ અને બીજું યુદ્ધ આપણે આજ ધોરણમાં જે છે આપણે જોઈ ગયા હતા. તો કમેન્ટ સેક્શનમાં મને જણાવવાનું છે પાણીપતનું પ્રથમ યુદ્ધ અને પાણીપતનું દ્વિતીય યુદ્ધ કોની વચ્ચે અને કયા વર્ષમાં થયું હતું. જો તમને આઈડિયા ન આવતો હોય તો ટેક્સ્ટબુકને એક વખત રિફર કરી લેવાની. અને પાણીપતનું ત્રીજું યુદ્ધ જે છે એ આ ટાઈમ પિરિયડમાં થયું હતું અને એમાં ખાસ કરીને મરાઠાઓની હાર થાય છે. હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું જે છે એ અવસાન થાય છે અને આ યુદ્ધ મરાઠાઓને નિર્બળ બનાવે છે અને પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થાય છે. હવે આ પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થાય છે એ માત્ર મરાઠાઓ માટે લાગુ નથી પડતું, પણ હા એ ટાઈમ પિરિયડમાં મરાઠા, હૈદરાબાદ જે છે જેને કહી શકાય કે મૈસૂર, શીખ સામ્રાજ્ય, સિંધ રાજ્ય, બંગાળ, આ તમામ ક્ષેત્રો જે છે ધીમે ધીમે બ્રિટિશ સત્તાની અંડરમાં આવે છે અને પછી બ્રિટિશ સત્તાનો ફાઇનલી ઉદય થાય છે. અને આપણને આઈડિયા હશે કે ભાઈ 1764માં ફાઇનલી બંગાળથી જે છે ફાઇનલી આનું શરૂઆત થઈ જાય છે. ધીમે ધીમે બધા એક્ટ આવે છે અને કંપની રૂલ જે છે એ ધીમે ધીમે ચાલુ થઈ જાય છે. અને ત્યારબાદ 1857ની ક્રાંતિ બાદ 1858થી ભારત જે છે એ કમ્પ્લીટલી ભારત એટલે ભારતીય ઉપમહાદ્વીપના મોટા ભાગના ક્ષેત્રો એ કમ્પ્લીટલી બ્રિટિશ સત્તા અંડર આવે છે, બ્રિટિશ પાર્લિયામેન્ટની અંડર આવે છે એવું આપણે કહી શકીએ. તો એ ઇતિહાસ હવે આપણે ભણવાનો છે. આધુનિક ભારતનો ઇતિહાસ હવે આપણે અહીંથી ચાલુ થશે, જેને કહી શકાય કે આધુનિક ભારતનો ઇતિહાસ જે છે એ 8મા ધોરણમાં આપણે ચાલુ કરશું અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટોપિક તમારો છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આખા ઇતિહાસમાં હોય તો આધુનિક ભારતનો ઇતિહાસ છે, ત્યારબાદ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ત્યારબાદ મધ્યકાલીન ભારતના ઇતિહાસનો ઇમ્પોર્ટન્સ છે તમારી એક્ઝામના પર્સપેક્ટિવથી. પણ સમજવું જે છે બધું જરૂરી છે, કેમ કે ક્વેશ્ચન જે છે ગમે ત્યાંથી પૂછાઈ જાય છે. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. અને આધુનિક ભારતનો ઇતિહાસ હવે આપણે શરૂ થશે એટલે ડાયરેક્ટલી આપણે એવું જ ચાલુ કરવાનું છે ધોરણ 8માં કે યુરોપિયન પ્રજાતિઓનું ભારતમાં આગમન. એટલે એની પહેલાંનો જે ઇતિહાસ છે એ વસ્તુ તમારે ખાસ કરીને અહીંયા આપણે સમજવાની હતી અને એ વસ્તુ આપણે અહીં સમજી લીધી. હવે નેક્સ્ટ આપણે ચાલુ કરશું ભૂગોળનું, પણ એ પહેલાં આ જે 5 MCQ આમાં આપેલા છે બરાબર છે, તો એ તમારે 4 MCQ બરાબર છે એ તમારે સોલ્વ કરી અને કમેન્ટ બોક્સમાં મને જણાવવાના છે. અને અત્યાર સુધી જે છે તમને બધું સમજાઈ ગયું છે. ઇતિહાસ આપણો અહીંયા ઓલરેડી ઇતિહાસનો પોર્શન અહીં કમ્પ્લીટ થાય છે આજના વિડીયોથી. એટલે ખાસ કરીને તમારે જાણવાનું છે કે તમારે ઇતિહાસનો પોર્શન એટલે કે ધોરણ 7ના ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 9 સુધી કમ્પ્લીટ તમને સમજમાં આવી ગયું છે. આટલું રિવ્યૂ તમારે દેવાનું છે બરાબર છે. ક્યાંય તમને પ્રોબ્લેમ હોય અથવા નથી બરાબર છે એ તમારે રિવ્યૂ મને દેવાનું છે. એટલે ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે આજે કમેન્ટ બોક્સમાં મને રિવ્યૂ તમારે ચોક્કસથી દેવાનો છે, કેમ કે આપણે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. તે ઉપરાંત જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને રિક્વેસ્ટ કે સબસ્ક્રાઇબ કરવાનું રાખો, જેથી કરીને મને મોટિવેશન મળે. અને જો તમે હજી સુધી શેર નથી કર્યું તો તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે તમે શેર પણ કરી શકો છો, જેથી કરીને સારામાં સારો કન્ટેન્ટ લેવાની કોશિશ કરું અને લોકો સુધી એ પહોંચી રહે. તે ઉપરાંત વિડીયોને લાઇક કરો, જો તમને પસંદ આવે છે તો વિડીયોઝને લાઇક કરવાનું રાખતા જાઓ. નેક્સ્ટ આપણે 10મું ચેપ્ટર પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ. હવે આ જે ચેપ્ટર છે ખાસ કરીને જેને કહી શકાય કે ધોરણ 6નું ભૂગોળ જો તમે ખાસ કરીને હજી સુધી નથી જોયું તો બેસિક ઇન્ફોર્મેશન, બેસિક જે જિયોગ્રાફી છે એ ધોરણ 6માં આપેલી છે, એ તમારે જોઈ લેવાનું. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. હવે જો તમને ભૂમિ સ્વરૂપો શું છે એ જ તમને નથી આઈડિયા તો ખાસ કરીને હું તમને રિક્વેસ્ટ કરીશ કે ધોરણ 6માં તમે જોઈ આવો. તેમાં ખૂબ સારી રીતે ડિટેલમાં મેં સમજાવેલું છે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય, જેથી કરીને તમને અહીંયા જે છે એ ખાસ કરીને વારે જે છે એ કન્ફ્યુઝન ક્રિએટ ન થાય. ભૂમિ સ્વરૂપોના પ્રકાર કયા હોય આ બધી જ વસ્તુઓ જે છે એ મેં તમને ત્યાં સમજાવેલી છે. અહીંયા આપણે ડાયરેક્ટલી જે છે એ પૃથ્વીની આંતરિક સંરચના અને ખાસ કરીને જે અલગ અલગ એનાથી રચાતા ભૂમિ સ્વરૂપો છે એ આપણે ડિટેલમાં અહીંયા જોવાની કોશિશ કરશું નેક્સ્ટ વિડીયોથી, નેક્સ્ટ લેક્ચરથી. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.